અલ્લાહના વલી જેમણે દીન સુન્નિયત માટે રાત દિવસ એક કર્યા, કુરાનનો તર્જુમો મુકમ્મલ કર્યો અને તફસીર તરફ તવજ્જો કરી અને ગાલિબન એક બે પારાની તફસીર પણ આપે કરી અને સફરની હાલાત અને પોતાની તબિયત ઉપર એટલા કામના બોજના કારણે ઘણી બીમારીઓએ હઝરતના બોસા લીધા. હું એમ તો ના કહી શકું કે હઝરત બીમાર થયા, હું કહું છું ઘણી બીમારીઓએ હઝરતના બોસા લીધા અને હઝરત હલીલ થયા. અને આપ નો જ્યારે દુનિયાથી ઇંતકાલ થયો પછી ઈ કુરાનનો રિશ્તો, ઈ કુરાનનું કામ અધૂરો રહી ગયો. તો કુરાનનો તર્જુમો તો થઈ ગયો, એક બે પારાની તફસીર થઈ છે, આપનો અધૂરો કામ પડ્યો હતો. સાહેબો, દીકરો ઈ જ બહેતર હોય જે વાલિદના કામને આગળ વધારે અને કુરાનના કામને આગળ વધારવા માટે દીકરો પણ લાયક હોવો જોઈએ, દીકરો પણ દરજ્જા ઉપર હોવો જોઈએ, દીકરો પણ કામને સમજતો હોવો જોઈએ. સલામ છે ઈ વાલિદને જેણે કુરાનનો તર્જુમો કર્યો, પણ સાહેબો બે હાથથી ઈ દીકરાને પણ સલામ છે જેણે કુરાને મજીદની 30 તફસીરો મુકમ્મલ કરી અને પોતાના વાલિદના કામને પૂરું કરી દીધું છે.